રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા પાક નુકસાન સહાય પૈકીથી ખુદ ભાજપ નેતા જ નારાજ થયા છે। સારકુંડલા એપીએમસીના ડિરેક્ટર અને સારકુંડલાના ભાજપના પૂર્વ મહામંત્રી ચેતન માલાણી પેકેજથી નારાજ થતા તેમણે રાજીનામું ધરી દીધું હતું। સારકુંડલા એપીએમસી ડિરેક્ટર અને સારકુંડલા ભાજપના પૂર્વ મહામંત્રી ચેતન માલાણીએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા પાક નુકસાન સહાય પેકેજમાં 10,000 કરોડના પેકેજને ખેડૂતોની મસ્કરી ગણાવી છે। ઉલ્લેખનીય છે કે તે તાજેતરમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ખાબકેલા કમોસમી વરસાદને કારણે ખેતરમાં ઉભેલા પાકને મોટા પાયે નુકસાન થયું છે, જેને પગલે સરકાર દ્વારા 10,000 કરોડ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। અને ભાજપના નેતા નારાજ થતા અમરેલી રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો। ચેતન માલાણીએ તેને રાજીનામામાં પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે 2025ની અતિવૃષ્ટિ સરકારની વહાલાની નીતિ અને તબાહ થયેલા ખેડૂતોની સ્થિતિને ધ્યાનમાં રાખી જાહેર કરાયેલા સહાય પેકેજથી સખત નારાજ છે। આ ઉપરાંત તેણે સહાય પેકેજને ખેડૂતોની મજાક સમાન ગણાવ્યું હતું। ખેડૂતો પુત્ર હોવાને નાતે નૈતિકતાના ધોરણે તેમણે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે। ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે, એટલા માટે 2 હેક્ટરની મર્યાદામાં 22,000 રૂપિયા પિયત બિન પિયત બંનેમાં એ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે 2 હેક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું છે। હું માનનીય મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને આવકારું છું અને સમગ્ર રાજ્યના ખેડૂતો વતી હું એમનો આભાર માનું છું। સરકારશ્રી દ્વારા જે કૃષિ સહાય પેકેજ કે જે ઐતિહાસિક ગણાય છે, તો એ પેકેજ જાહેર કર્યું એમાં થયેલા ખેડૂતો સાથે અન્યાય પ્રતિ વીઘે 3,520, હેક્ટરે 22,000 અને 2 હેક્ટરની મર્યાદા એટલે વધુમાં વધુ 44,000 રૂપિયા આપવાનું નક્કી। હવે મગફળીનું ઉત્પાદન જે ખેડૂતોને 20 મણની આસપાસ થવાનું હતું, સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે 1,452 રૂપિયા, એટલે 30,000 રૂપિયા જેટલું ખેડૂતોને પ્રતિ વીઘે નુકસાન થયું। સરકારે માત્ર 3,520 રૂપિયા આપ્યા છે, એટલે 10%। એક બાજુ સરકારે એમ કહે છે કે ખેડૂતોને 100%થી 80% સુધી નુકસાન થયું છે, તો આ વળતર કેમ? એક ખેડૂતના દીકરા તરીકે આજે મારી વેદના બહાર આવી છે કે ખેડૂતો સાથે આવી ક્રૂર મજાક। આ જ કારણો છે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદે અને સક્રિય સભ્યપદે હું રાજ્યના કૃષિ મંત્રીએ કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે રાહત પેકેજની વિગતો જાહેર કરી હતી। કૃષિ મંત્રીએ ખેડૂતોના માટેના રાહત પેકેજની વિગતો જાહેર કરાતા જણાવ્યું કે કમોસમી વરસાદને કારણે રાજ્યના 16,500 ગામોમાં ખેડૂતોને 44 લાખથી વધુ હેક્ટરના વાવેતરમાં નુકસાન થયું છે। તેમાં 9,815 કરોડ રૂપિયાનું પેકેજ છે, જેમાં કોઈ પણ ખેડૂતોને જેને નુકસાન થયું છે તેને બાકાત રહેશે નહીં। આમ ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા 2 હેક્ટરની મર્યાદા અપાશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।